સાચો ચમત્કાર કોને કહેવાય તમને બતાવું. ખરેખર ખોડિયારમાંને જો માનતા હોય તો વિડીયો પૂરો જોજો. તમને સોગંદ નથી આપતો કે તમે આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, એવી સોગંદ નથી આપતો. પરંતુ ઇતિહાસમાં પહેલી વખત તમને આવું બતાવું છું. અને ખરેખર મેં પણ આ જ્યારે જોયું ને આશ્ચર્યચકિત થઈ ગયો કે ખરેખર આ વિડીયોની અંદર હશે કે પછી આ સાચું હશે. હા મિત્રો, આ વિડીયો તમને કોઈ એઆઈ લાગી નથી રહ્યો અને આ વિડીયો એઆઈ લગભગ છે પણ નહીં. પરંતુ જે ઘટના બની છે ને, ખરેખર ઘટના જોઈને જે મોટા મોટા માણસો છે એ માણસો પણ જોતા રહી જાય છે કે આવું શક્ય હોય તો ખરેખર આ દીકરી નસીબદાર કહેવાય. અને ખોડિયારમાંનો સાચો ચમત્કાર આને જ કહેવાય. કારણ કે મિત્રો, આ વિડીયોની તમે પહેલાં હકીકત જાણો કે એક તળાવ જેવું કંઈક વસ્તુ છે, તળાવ કે પછી એક નાનકડો ખાબોચિયા જેવો કળાય છે અને આની અંદર એક મગર આવે છે. હવે મિત્રો, આ મગર તમે પહેલાં તો વિડીયો જુઓ. અહીંયા ક્લિપ તમને લગાવી દઉં. આ ક્લિપ જુઓ. આ મગર આવે છે અને આ દીકરી છે, આ નાનકડી દીકરી છે ભાઈ, ઘણી મોટી પણ નથી, લગભગ સમજણ ના હોય કે પછી કોઈ અન્ય વસ્તુ હોઈ શકે છે. પરંતુ વિડીયો પણ ઉતાર્યો છે અને આ મગર અચાનક મિત્રો આવી જાય છે અને કોઈ ખરાબ વસ્તુ નથી થતી આ દીકરી સાથે કે કોઈ આમ કરી નાખ્યું કે તેમ કરી નાખ્યું. પરંતુ આ દીકરી મગર આવે છે અને આ દીકરી મગરને પકડી લે છે. છતાં પણ આ મગર આ દીકરીને કંઈ નથી કરતો. હવે આનાથી મોટો ખોડિયારમાંનો ચમત્કાર કયો હોઈ શકે? કેમ કે મિત્રો, આ મગર અને આ બધા ડેન્જર પ્રાણીઓ જે આ જળાશયની અંદર રહેતા હોય છે, તો આ દીકરીને કંઈ મગરે ના કર્યું. સૌથી મોટી વાત છે, વિડીયો ક્યાંક ને ક્યાંક જોઈએ તો આપણને એઆઈ તો ના લાગે, પરંતુ જે આ મગર છે ભાઈ, આ મગર લગભગ જીવતો ના હોઈ શકે. કારણ કે વિડીયો બનાવવા માટે આવું કર્યું હોય પછી આપણે કંઈ ના કહી શકીએ, આપણે ખોડિયારમાંને બહુ માનીએ છીએ. પરંતુ આ વિડીયોની અંદર જે મગર છે, આ મગર કદાચ જીવતો ના હોય, મરેલો મગર હોય અને અચાનક આ બેન કદાચ આવો વિડીયો બનાવતા હોય. બાકી મિત્રો, જે અવાજ આવે છે થોડો ખરાબ અવાજ આવતો હશે, કારણ કે 2 દિવસની તબિયત બહુ જ ખરાબ હતી. હવે લગભગ થોડું કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી આ વિડીયો તમે એકવાર ફરીથી જોઈ લેજો ધ્યાનથી અને વિડીયો જોઈને કોમેન્ટની અંદર જો જણાવી શકો તો જણાવજો કે આ વિડીયો પાછળની જે કહાની છે આ શું હોઈ શકે છે. કોઈ ચમત્કાર હશે કે પછી આ મગર કોઈ ફેક મગર હશે? કોમેન્ટની અંદર જણાવજો.